ज्ञान गंगा चंद्रमा चित ब्रह्म ज्योति ललाट श्री ज्ञान गंगा दरेक भक्तजनों नम्र विनंती की फोटो मुझे दादा अच्छे तव शक्ति मंगे स्थिता हे चंद्रिका अपराजिता वेद गाये संहिता नटराज राज मोरा પોતીજીનું ભાવ પૂજન ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितम कर्म बंधने शिव महापुराण श्री रामेश्वराय नमो नमः गंधाक्षत पुष्पाणिं समर्पयामि। नमस्कार नमस्करोमि। बोलिए सुखदेव जी महाराज की जय।
गणादिसेवितम् कपीथजाम्बुम् फलचारुभक्षणम् उमासुतं श्रो कविनाशकारकम् नमामि विघ्ने श्वरपादपङ्कजम् नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलायतनो हर मलकोमलाङ्गम् सितासमारो पितवामभागम् पाणो महासा यकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् आइए हनुमंत बिराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरू
પધારીએ પવન કુમાર પધારીએ પવન ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ બોલીએ શ્રી રામેશ્વર મહાદેવની સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજની હરિકૃષ્ણ મહારાજની રામચંદ્ર ભગવાનની અકાળિયા હનુમાનજી મહારાજની સદગુરુ સત્ય સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સાચા સત્સંગ મારે આજ મને કાનો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને કાનો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તોના રંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તોના રંગ આજ મને લાલો દેખાય છે આજ મને લાલો દેખાય છે લાલો દેખાય છે આવો અંતિમ ભાવ પુષ્પ ભગવાન રામેશ્વર મહાદેવના શ્રી ચરણની અંદર સમર્પિત કરીએ. ભાવથી બધા રામેશ્વર મહાદેવનું મનોમન સ્મરણ કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ આ ભાવ પુષ્પ આપને સમર્પિત કરી અને અહીંયાથી બધા પ્રસ્થાન કરશું. દરેક વ્યક્તિ પોતપોતાના સ્થાને આનંદ ઉમંગથી શાંતિથી પહોંચી જાય એવી રામેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ. ઇફેક્ટ નાગેન્દ્ર ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષા ધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભો
દેવાર્ચિત શે ખરાય ચંદ્રાર્ક વૈશ્વા નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બોલીએ શ્રી રામેશ્વર મહાદેવની પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં રામેશ્વર મહાદેવના શ્રી ચરણની અંદર સદૈન્ય દંડવત પ્રણામ કરી મારા માતા પિતા સદગુરુના ચરણની અંદર વંદન કરી આપ સૌના હૃદયની અંદર વિરાજમાન પરમ ચેતના દિવ્ય આત્માએ પરમાત્માને વંદન કરી અંતિમ દિવસે અંતિમ સત્રમાં આપ સૌને મારા જાજા કરી અને જય રામેશ્વર, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય અકાળિયા દાદા, ઓમ નમઃ શિવાય. શિવ પંચાક્ષર સ્તોત્ર સાથે ભાવ પુષ્પ સાથે કથાનો અંતિમ સત્ર આપણે આગળ વધારી રહ્યા છીએ. ત્યારે મંગલાચરણ અને ધૂન પછી આપણે જે ભાવ પુષ્પ બોલીએ છીએ એને શિવ પંચાક્ષર સ્તોત્ર કહેવાય. અને મને સ્મરણ થાય છે કે જ્યારે હું નાનો હતો અને આપણે અકાળિયા દાદાનું જૂનું મંદિર અને એની બાજુમાં નાનું એવું શિવલિંગ, અને ઈ શિવલિંગને જ અત્યારે આપણે બાજુમાં બીજું શિવાલય બનાવી અને કુબેર ભંડારી નામ આપ્યું છે. પણ જ્યારે આ જૂનું શિવલિંગ અકાળિયા દાદાની બાજુમાં એક જ દિવાલે હતું ત્યારે આખો શ્રાવણ મહિનો હું ત્યાં પૂજા કરતો અને મહાદેવને
ત્યારે તો કોઈ મહાદેવના મંદિરે આવતું જ નહીં. જાગાભાઈની પૂજા હોય, પ્રવીણભાઈની પૂજા હોય, આ બે જણાની પૂજા મારે ચડાવવાની હોય. અને આખો શ્રાવણ મહિનો કોઈ દર્શનાર્થી નહીં. અને મહાદેવને આખું આ શિવ પંચાક્ષર સ્તોત્ર દરરોજ સંભળાવતા. અને કદાચ મને એવું લાગે છે કે ભગવાને ઈ મારી પ્રાર્થના નાનપણમાં સાંભળી હશે અને ઈ પ્રાર્થનાના પ્રતાપે શિવ કથાની વ્યાસ ગાદી મને આપી હશે. એટલે અહીંયા પણ 7 દિવસ સુધી રામેશ્વર મહાદેવને ભાવ પુષ્પ આપણે અર્પણ કર્યું છે. અને ઈ માત્ર મારા માટે નહીં, પણ આપણા આખા અકાળા ગામના કલ્યાણ માટે શેષ રહેલી કથા શિવ મહાપુરાણની છે ને કરતા આવો વિરામ તરફ કથાને આગળ વધારીએ. એકવાર ભગવાન નારાયણ પરમાત્મા મહાદેવની પૂર્ણ કૃપા અર્થે શિવના 1000 નામ વડે ભગવાન વિષ્ણુ એક નામ બોલી અને ભગવાન મહાદેવને કમળ અર્પણ કરે છે. મહાદેવે ભગવાન નારાયણના ભક્તિ ભાવને ચકાસવા માટે જો દેવતાઓએ ભગવાનની પણ પરીક્ષા કરી છે. યાદ રાખજો, ભક્તિના માર્ગે જ્યારે તમે આગળ વધશો ત્યારે એ દેવતાઓ એને તેન રૂપે તમારી કસોટી કરે, તમારી પરીક્ષા કરે. કેડી કઠણ છે, કાંટા પણ વાગશે અને કંકણ પણ વાગશે. અને યાદ રાખજો, ભગવાન ભક્તની જ પરીક્ષા કરે છે. ઘણીવાર ઘણાને એમ થાય કે આટલું જપ તપ કરીએ, ભજન કીર્તન કરીએ, સત્સંગ કરીએ, છતાંય આટલી પરીક્ષા કેમ? પણ યાદ રાખજો મારા વાલા, જે શાળામાં ભણતો વિદ્યાર્થી હોય ને એની જ પરીક્ષા લેવાય. ગામમાં આટા મારતો હોય એને કોઈ માસ્તર પકડીને બેસાડી ન દે કે ભાઈ પરીક્ષા આ. નારાયણ ભગવાનનું યજન કરે છે. એક 1000 નામ વડે 1000 કમળ ગોતી અને નારાયણ ભગવાન મહાદેવને ચડાવતા જાય છે. પણ મહાદેવે નારાયણ ભગવાનની કસોટી કરી, પરીક્ષા કરી અને નારાયણને ખબર ન પડે એવી રીતે મહાદેવે 1000 કમળમાંથી એક કમળને લઈ લીધું. અને એ કરતા કરતા 999 કમળ ભગવાન મહાદેવને નારાયણ ચડાવે. 1000માં એક કમળ ઘટ્યું. એટલે નારાયણ વિચારે કે 1000 કમળ લીધા હતા પણ એક કમળ ઘટ્યાનું કારણ શું? અને આપણું શિવ પુરાણ તો લખે છે કે ભગવાન ઈ કમળને ગોતવા માટે ગયા છે. પણ આખી પૃથ્વીમાં ઈ કમળ ભગવાનને ક્યાંય મળતું નથી.
અને અંતે ભગવાન નારાયણ વિચારે કે જો 1000 કમળ ન ચડે તો મારી પૂજા અધૂરી રહે. એટલે ભગવાન નારાયણ કેવા છે? કમલ નયનમ. કમલ સમાન જે એની આંખ છે, ભગવાન નારાયણે આંખને કાઢી અને એક આંખ ભગવાન મહાદેવને ચડાવી દીધી ને એ જ ક્ષણે ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુને કહે છે કે હે નારાયણ, મેં આપની પરીક્ષા લીધી, તમે અર્પણ કરેલી આંખને પાછી લઈ લો અને તમારા 1000 કમળમાંથી એક કમળ મેં લઈ લીધું તું. આલ્યો ઈ કમળ સાક્ષાત રૂબરૂમાં મને અર્પણ કરો. ભગવાને ઈ કમળ અર્પણ કર્યું અને એના પ્રતાપે ભગવાન મહાદેવે નારાયણને સુદર્શન ચક્ર આપ્યું છે. ત્યારથી નારાયણની પાસે આ સુદર્શન ચક્ર આવ્યું છે. ભગવાનની સ્તુતિ કરી છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિરદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ. ભગવાનની સ્તુતિ થઈ. ત્યાં શિવ મહાપુરાણ બિલીપત્રનો મહિમા બતાવે છે. અને એ મહિમાને બતાવતા 7 દિવસ સુધી આપણે લગાતાર 2 સત્રની અંદર કથાઓ કરી, પણ મને એવું લાગે છે કે હજી મારે કથા માટે જેટલો સમય જોતો તો એ સમય મને ઓછો પડ્યો છે. પણ જેવી ભગવાન રામેશ્વરની ઈચ્છા, એકવાર દેવી ગિરિજા માં ભગવતી પાર્વતીના કપાળ ઉપર પ્રસ્વેદ એટલે પરસેવાનું ટીપું, અને એ દેવી ગિરિજા ભગવતી જગદંબા પોતાના જમણા હાથના અંગૂઠાથી લઈ ઈ પ્રસ્વેદ પરસેવાનું ટીપું આ પૃથ્વી ઉપર પધરાવે અને એકવાર જયા અને વિજયા નામની સખી સાથે ભગવતી પાર્વતી પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળ્યા છે. એક સુંદર મજાનું લીલુંછમ ઘેઘુરું વૃક્ષ જોવે. પાર્વતી પૂછે કે આ વૃક્ષ અતિશય સુંદર છે. ત્યારે જયા અને વિજયા નામની સખી કહે છે કે દેવી, આપના કપાળ ઉપર જે પરસેવાનું ટીપું હતું અને ઈ પરસેવાના ટીપાને તમે જ્યારે આ પૃથ્વી ઉપર પધરાયું અને ઈ ટીપું જ્યારે આ પૃથ્વી ઉપર પડ્યું, એમાંથી જ આ લીલુંછમ કેગુરુ વૃક્ષ ઉત્પન્ન થયું છે અને આ વૃક્ષનું નામ છે બિલ્વ વૃક્ષ. બિલીપત્રના વૃક્ષની આવી રીતે ઉત્પત્તિ ભગવતી પાર્વતીના પરસેવામાં. અને બીજી એક કથા શિવ મહાપુરાણ બતાવે. એકવાર
ભગવાન નારાયણ વિશ્વના કલ્યાણ માટે યજ્ઞ કરે છે અને એ માટે શિવલિંગની ભગવાન નારાયણે પૂજા કરી અને એ પૂજાના પ્રતાપે આપણું શિવ મહાપુરાણ લખે છે કે બિલ્વનું વૃક્ષ છે એ ભગવતી મહાલક્ષ્મીના હાથમાં ઉગ્યું અને ઈ વૃક્ષ ભગવતી મહાલક્ષ્મીએ આ ધરતીને પૃથ્વીને આપ્યું છે. યાદ રાખજો, બિલ્લીનું જે વૃક્ષ છે એના મૂળની અંદર ભગવાન શિવનો વાસ છે. વચ્ચેના ભાગની અંદર બ્રહ્માજી, ઉપરના ભાગની અંદર નારાયણનો વાસ છે. જે કોઈ વ્યક્તિ આ બિલ્લીના વૃક્ષના મૂળમાં એક લોટો જળ પધરાવે એટલે ભગવાન મહાદેવનો જ અભિષેક કર્યા બરાબરનું પુણ્ય ફળ મળે છે. બિલ્લીનું જે પાન છે એ પાનની અંદર 3 પાન વાળા જે બિલ્લી છે એ 3 પાન સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ છે. બિલ્લીની જે ડાળી છે એમાં કાત્યાયની દેવીનો વાસ છે. બિલ્લીના જે કાંટા છે એ કાંટાની અંદર 9 કરોડ શક્તિઓ સમાયેલી છે. બિલ્લીમાં ભગવતી મહાલક્ષ્મીનો પણ વાસ છે. એટલે યાદ રાખજો, જેને પૈસાની બહુ તાણ રહેતી હોય, આવક કરતા જાવક વધી જતી હોય, આવેલી રકમ દેખાતી ન હોય, એવા વ્યક્તિએ દરરોજ સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ બિલ્લીના મૂળની અંદર થોડું થોડું પાણી ભરીને રાખવું, એ પાણીને સુકાવા ન દેવું અને દરરોજ સવારમાં અને રાત્રે બિલ્લીના વૃક્ષની નીચે દીવો કરવાનો. આટલું તમે કરશો ને તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં ખૂટે. બિલ્લીના વૃક્ષ આગળ તમે દીપ દાન કરો, દીવો પ્રગટાવો ને એટલે આખા બ્રહ્માંડની અંદર દીવો પ્રગટાવવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ બિલ્લીનું જે વૃક્ષ છે એનું સાયન્ટિફિક રીઝન આપણા સાયન્સે, વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. બિલ્લીની અંદર ટેનિન છે, બિલ્લીની અંદર લોહ તત્વ છે, બિલ્લીની અંદર કેલ્શિયમ છે અને બિલ્લીની અંદર પોટેશિયમ પણ છે. આ વિજ્ઞાને સ્વીકારેલું છે. અને બિલ્લીમાં એક સિન્યુઝ નામનું તત્વ છે. જે કોઈ વ્યક્તિ આખો શ્રાવણ મહિનો પોતે જાતે બિલ્લીના પાન તોડી અને શિવાલય સુધી પહોંચાડે ને એના તમામ મનોરથને ભગવાન પૂર્ણ કરે છે. અને જે વ્યક્તિ બિલ્લીના પાન તોડે એની માંસપેશીઓ મજબૂત થાય એવું શિવ પુરાણ લખે છે. અને એટલા માટે તમારા વડીલોને તમે પૂછજો. પેલાનો એ સમય હતો, શ્રાવણ મહિનો આવતો ને ત્યારે વાડીએથી કે વનમાંથી, જંગલમાંથી બિલ્લીના પાન તોડી તોડી અને શિવ મંદિરે આપતા. આપણે અકાળામાં પણ અત્યારે તો એની હાજરી નથી. કનુભાઈ આકોલિયા મોટભાઈ તરીકે જે ઓળખાય, હું જ્યારે અકાળા પૂજા કરતો ત્યારે અકાળામાં જેટલા શિવ મંદિર એ બધા મંદિરે બિલ્લીના પાની પહોંચાડતા.
અને બિલ્લીના પાન પ્રત્યેક વ્યક્તિએ તોડવા જ જોઈએ. યાદ રાખજો, પ્રત્યેક વસ્તુનો પ્રત્યેક જગ્યાનો પ્રભાવ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે તમારા ઘરે બેઠા બેઠા તમે મંત્ર બોલો, એમાંય ફેર છે. કોઈ તીર્થ સ્થાનની અંદર આવીને મંત્ર જાપ કરો, એમાં પણ ફેર છે. બિલીના વૃક્ષની નીચે એક મંત્ર તમે ખાલી બોલો ને, બેસીને ખાલી એક મંત્ર બોલો કે એક માળા કરો ને, તો એક મંત્ર બરાબર 1000 ગણું પુણ્ય ફળ લખી લેવાનું. આ બિલીના વૃક્ષની તાકાત છે. અને હું તો કહું છું કે પ્રત્યેક હિન્દુના ઘરે બિલીનું વૃક્ષ અને તુલસીનું વૃક્ષ તો હોવું જ જોઈએ. બિલી વાવજો મારા વાલા. પણ બિલી પત્ર છે ને, સીધું લઈ અને ઊંધું મહાદેવને અર્પણ કરવાનું છે. બિલીપત્ર ક્યારેય સીધું ચડતું નથી. આગળનો ભાગ એનો જે છે એ કોમળ ભાગ છે, એ કોમળ ભાગ ભગવાનની ઉપર ચડાવવાનો છે. અને એની દાંડલી હોય ને, એમાં નાનું એવું વજ્ર છે. એ વજ્ર કાપી અને પછી જ ભગવાનની ઉપર બિલીપત્ર ચડાવવું. અને એટલું યાદ રાખજો, ખંડિત બિલીપત્ર જે છે એ ક્યારેય ભગવાનને ચડતું નથી. બિલીના પાન લાવી એ પાનને ઘરે ધોઈ એનું સેજ વજ્ર કાપી અને બધાય પાનને નિહાળવા જોવા. એ પાન સેજે ખંડિત તો નથી, પણ ઘણી વાર આપણે સારું કરવા છતાં પણ ખોટું કરી બેસીએ છીએ. જે આવે એ ભગવાનની ઉપર આ ચડાય, પણ નહીં. બહુ ધ્યાન રાખજો. આ બિલીનું પાન ક્યારે ક્યારે ન તૂટે. દરરોજ બિલ્લીના પાનને તોડાતા નથી. તમે ધારો ત્યારે બિલ્લીના પાન તોડી શકતા નથી. આપણું શિવ મહાપુરાણ લખે છે, ચોથ તિથિ હોય, આઠમ હોય, નોમ હોય, 14 હોય અને અમાસ હોય, આ 4 તિથિએ બિલ્લીના પાન ક્યારેય તોડાતા નથી. હવે માનો કે આ 4 તિથિએ તમારે શિવ પૂજા કરવી છે ને એમાં બિલ્લીના પાનની જરૂર છે, તો આગલા દિવસે તમારે બિલ્લીપત્ર તોડી લેવાના. અને યાદ રાખજો, એકવાર ચડાવેલું બિલ્લીપત્ર એને પાછું ધોઈને અનેક વાર તમે મહાદેવ ઉપર ચડાવી શકો છો. ફરીવાર ચોથ, આઠમ, નોમ, 14 અને અમાસ, આટલી તિથિએ બિલ્લીપત્ર ક્યારેય તોડાતા નથી. અમાસની તમારે પૂજા કરવી હોય તો 14ના દિવસે પણ બિલ્લીપત્ર ન તૂટે, એટલે ત્રયોદશી કેતા 13ના દિવસે બિલ્લીપત્ર તોડવા. સોમવારે પણ બિલ્લીના પાનને તોડાતા નથી. બિલ્લીના વૃક્ષેથી સોમવારે પણ બિલ્લીના પાન લેવાતા નથી. સોમવારે જો તમારે ભગવાન મહાદેવને બિલ્લી અર્પણ કરવા હોય તો રવિવારે સંધ્યા થાય પહેલા બિલ્લીના પાન તોડી લેવા. એટલું જ નહીં, સંક્રાંતિના દિવસે પણ બિલ્લીના પાનને તોડાતા નથી. એટલું નહીં, રિક્તા તિથિ હોય, ક્ષય તિથિ હોય, એ તિથિમાં પણ બિલ્લીના પાનને તોડાતા નથી. યાદ રાખજો, મહાદેવને બિલ્લીપત્ર બહુ વાલા છે. જ્યાં સુધી વિષ્ણુને તુલસી પત્ર ન ચડે ત્યાં સુધી એની પૂજા અધૂરી છે. શિવને બિલ્લીપત્ર ન ચડે ત્યાં સુધી એની પૂજા અધૂરી છે. અને હું તો તમને કહું છું કે બીજું કાંઈ મળે કે ન મળે, પણ બિલ્લીપત્ર મળે અને ઈ બિલ્લીપત્ર જો ભગવાન મહાદેવને ચડાવશો ને તો પણ બેડું પાર થઈ જશે. એવી જ રીતે જ્યાં સુધી ગણપતિ દાદાને દુર્વા ન ચડે ત્યાં સુધી એની પૂજા અધૂરી છે. પણ તમને ખબર છે
કે દુર્વા ભગવાનને શા માટે ચડે છે ગણપતિ દાદાને? દુર્વા એટલે ધરો. બતાવી દઉં દેવચંદભાઈ, બતાવી દઉં દેવચંદભાઈ. એકવાર ગણપતિ દાદા એક અનલ નામના રાક્ષસને ગળી ગયા, પણ એ એટલો બધો અગ્નિથી તપતો પુરુષ હતો કે ગણપતિ દાદાના આખા શરીરની અંદર દાહ ઉપડ્યો અગ્નિ. અને એ વખતે દેવતાઓ આવી અને ગણપતિ દાદાના મસ્તક ઉપર દુર્વા ધરો અર્પણ કરવા માંડ્યા. અને એ ધરાના પ્રતાપે ગણપતિ દાદાના શરીરની અંદર જે દાહ થતો હતો એમાંથી મુક્તિ મળી. અને આજે તમારે ટ્રાય કરવી હોય તો કરી લેજો. જે માણસને એસિડિટી, પેટમાં બળવાની તકલીફો રહેતી હોય એ વ્યક્તિ દુર્વા ધરો લઈ એને પાણીથી સાફ કરી અને ચાવી જાજો, એસિડિટી તમારી આજીવન મટી જશે. શાસ્ત્રોએ શું નથી આપ્યું? જરૂર છે સાચા વિષયોને પકડવાની. શાસ્ત્રોએ બધું આપ્યું છે. આ પેલાના યુગની અંદર આ 5 આંગળીથી થાળીમાં દાળ ભાત ને ચોળીને ખાતા ને એનો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. 5 તત્વો છે 5 આંગળીમાં: પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આ 5 તત્વોની ઉણપ તમારા શરીરમાં ન થાય ને એટલે ચમચીથી નહીં, આજે દાળ ભાત આમ હાથથી લઈને જ ખાજો, 5 તત્વો નહીં ઘટે. ચમચી મૂકી દેજો, પણ દાળ ભાત ખાવાની મજા હાથથી જ આવે, ચમચીથી નો આવે. કેમ લાગે? સાચું ને? હા. અને હાચો કાઠિયાવાડી ઈ જ કહેવાય કે દાળમાં ચમચી આવે ને ભાત આવે ને એટલે ચમચી નીચે મૂકી દે. હા, અન્ન આવી રીતે ખાય બધા. અન્ન આઈના ભીના ઈ એમને પલાળેલા ભાત, અન્ના એટલે આઈના લોકો આ બધા ઈ આમ ભાતની મુઠ્ઠી ભરે હાથમાં અને પછી એને દબાવે, એમાંથી પાણી કાઢી અને પછી આખી મુઠ્ઠી ભરીને મૂકી દે. ના ના, અન્ના મડકે સન્ના મડકે. તો બીલીપત્રનો મહિમા શિવ મહાપુરાણ બતાવે છે. બીલીપત્રના પણ 4 પ્રકાર શિવ પુરાણ લખે છે. એક અખંડ બિલ્વ જે ખંડિત નથી એવું, બીજું 3 પાન વાળા બિલ્લી, 6 થી 21 પાન વાળા બિલ્લી, અને ચોથો પ્રકાર છે શ્વેત એટલે સફેદ બિલ્લી. આનો મહિમા બહુ મોટો છે, સફેદ બિલ્લી. યાદ રાખજો, તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો પણ બિલ્લીનું પાન લઈને તમે ઘરમાં મૂકી દો ને તો વાસ્તુ દોષમાંથી નિવૃત્તિ મળે છે. આ તાકાત બિલ્લીની છે. 108 મંત્રો બિલ્લીના આપ્યા છે. સમયના અભાવે બધું તો ન લઈ શકીએ આપણે, પણ 1-2 મંત્રોથી મનોમન અહીંયા બેઠા બેઠા રામેશ્વર મહાદેવને બિલ્લી અર્પણ કરતા હોય એવા ભાવ સાથે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્ર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય. મંત્રને સાંભળજો ખાસ. શું કીધું છે? દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ.
त्रिशाखेर्बिल्वपत्रेण यर्चिते कोमले शुभे शिव पूजाम करिष्यामि एक बिल्वम शिवार्पणम्। દર્શનથી અને સ્પર્શથી મોટામાં મોટા પાપનો નાશ થાય એ તાકાત બિલીની છે અને ત્યાં રુદ્રાક્ષનું મહત્વ પણ શિવ મહાપુરાણ લખે છે. સમયના અભાવે બહુ ઊંડાણમાં નહીં લઈ જઈ શકું, પણ ચિરકાળ સુધી ભગવાન મહાદેવ સમાધિસ્થ રહ્યા અને ભગવાન મહાદેવ એકવાર આંખ ખોલી અને એ આંખ ખુલતાની સાથે મહાદેવની આંખમાંથી આંસુ એટલે પાણીના બિંદુ પૃથ્વી ઉપર પડ્યા. જ્યાં જ્યાં પૃથ્વી ઉપર એ બિંદુ પડ્યા એમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે. ભાઈઓ પણ ધારણ કરી શકે, સ્ત્રીઓ પણ ધારણ કરી શકે. આંબળાના ફળ જેવા પણ રુદ્રાક્ષ આવે, બોર જેવા પણ રુદ્રાક્ષ આવે, ચણોઠી જેવા પણ રુદ્રાક્ષ આવે. એક મુખથી લઈ અને 14 મુખ સુધીના રુદ્રાક્ષ આવે છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય. રુદ્રાક્ષ એ સાક્ષાત ભગવાન મહાદેવનું જ સ્વરૂપ છે. એટલું નહીં, અનેક રોગોમાં પણ રુદ્રાક્ષ કામ આપે છે. ઊંડાણથી તમને કથા નહીં બતાવી શકું, પણ તમારી રાશિના અનુસંધાને કયા વ્યક્તિએ કેટલા મુખવાળો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કોઈ વ્યક્તિ જ્યારે કોઈ બીમારીથી પીડાતો હોય ત્યારે એને કેટલા મુખવાળો રુદ્રાક્ષ પહેરવો જોઈએ એ શિવ મહાપુરાણે લખ્યું છે. પણ યાદ રાખજો, રુદ્રાક્ષને એમને ધારણ કરી શકાતો નથી. એનું વિધિ વિધાન ભૂદેવો પાસે કરાવી અને ઓરિજિનલ રુદ્રાક્ષ ધારણ કરવાથી અધ્યાત્મ જગતમાં ઉન્નતિ થાય, પ્રગતિ થાય અને દરેક પ્રકારની મનોકામનાને રુદ્રાક્ષ સિદ્ધ કરે છે. સૂતજી પાપથી બચવાના ઉપાય બતાવે છે. ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે હે સૂત, પાપથી કઈ રીતે કલિકાલની અંદર બચી શકાય, એ કથા બતાવો. સૂતજી કહે છે, મનના પાપથી બચવા માટે માણસે સતત ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખવું. મનના પાપથી જો તમારે બચવું હોય તો હાલતા, ચાલતા, સૂતા, બેસતા, ઉઠતા, ડગલે પગલે જ્યાં તમારી શ્રદ્ધા છે, જેને તમે માનો છો એનું નામ સતત શરૂ રાખજો, તો મનના પાપ થતા અટકશે. ત્યાર પછી વાણીના પાપથી બચવા માટે સતત ભગવાનનું ચિંતન કરો, સ્મરણ કરો, યજન કરો, મનન કરો. અને શરીરના પાપથી બચવા માટે શારીરિક પવિત્રતા માણસ રાખે તો આ 3 પાપમાંથી બચી શકાય છે. યાદ રાખજો, જેટલું બિલીનું મહત્વ છે એટલું જ તુલસીનું પણ મહત્વ છે. અને મેં અગાઉ કીધું હતું કે જે ગામને સુખી રાખવું હોય, જે ગામને નિરોગી રાખવું હોય, ચારેય દિશામાં એક એક વૃક્ષ વાવવા જોઈએ એવું શિવ પુરાણ લખે છે. તો ગામની પૂર્વ દિશામાં પીપળો વાવવો જોઈએ. જો ગામને નિરોગી અને સુખી રાખવું હોય તો ગામની પૂર્વ દિશામાં પીપળો વાવવો જોઈએ. ગામની પશ્ચિમ દિશાની અંદર વડલો વાવવો જોઈએ. ગામની ઉત્તર દિશાની અંદર બિલીનું વૃક્ષ વાવવું જોઈએ.
અને ગામની દક્ષિણ દિશામાં આસોપાલવનું વૃક્ષ વાવવું જોઈએ. પરિવાર પૂર્વની અંદર પીપળો, પશ્ચિમમાં વડલો, ઉત્તર દિશાની અંદર બિલ્વ વૃક્ષ અને દક્ષિણ દિશાની અંદર આસોપાલવ. જો આ ચાર વૃક્ષો ગામની અંદર ચારેય દિશામાં વાવવામાં આવે તો ગામના દરેક લોકોનું કલ્યાણ થાય અને ગામ નિરોગી રહે અને એ ગામ સુખાકારી તરફ સતત આગળ વધતું રહેશે. તુલસી આગળ દીવો કરજો અને સવારમાં સ્નાન કરી કોઈને સ્પર્શ કર્યા વગર ત્રાંબાની લોટીમાં જળ લઈ અને તુલસીના મૂળની અંદર જળ અર્પણ કરજો. તુલસી જ્યારે વનમાં જતા રહે ત્યારે એનું કાષ્ટ તુલસીના લાકડાનું પણ બહુ મહત્વ છે. ઘરમાં મારા વાલા સાચવીને રાખજો. એ તુલસીનું જે કાષ્ટ લાકડું છે, તમે ઘરે જ્યારે દીવાબત્તી કરો ત્યારે દિવાસળી એની સાથે એ તુલસીનું કાષ્ટ લાકડું રાખો. દિવાસળીને બાકસની સાથે ઘસો. ખાલી દિવાસળીની સાથે તુલસીનું લાકડું રાખવાથી દેવલોકની અંદર દીવો કર્યા બરાબરનું પુણ્ય ફળ મળે છે. બીજું તમને કહું કે એવું જ કાષ્ટ તુલસીનું સમાજની અંદર અઘટિત ઘટનાઓ ઘટતી હોય, કોઈનું અવસાન થાય, સ્વજન સ્નેહી સગાવાલા મિત્ર વર્તુળમાં ગામમાં, ત્યારે તુલસીનું કાષ્ટ તમારે સાથે લઈ જવાનું. આટલો નાનો એવો ઘટકો અને એની અગ્નિ સંસ્કાર સમયે અંતિમ સમયે એ તુલસીના કાષ્ટનો લાકડું આટલો જ કટકો અગ્નિ સંસ્કાર વખતે એ શબની બાજુમાં જો મૂકી દેવામાં આવે ને તો એ ગમે એવો પાપી જીવ હોય વૈકુંઠ લોકનો અધિકારી બની જાય. બહુ મોટું મહત્વ બતાવ્યું છે. ત્યાં મેં અગાઉ એ પણ ચર્ચા કરી હતી. શિવરાત્રીનો મહિમા બતાવીશ બહુ ટૂંકમાં. શિવરાત્રી ભગવાન મહાદેવને અતિશય પ્રિય છે અને યાદ રાખજો, ઈશ્વર જો કૃપા કરે તો શિવરાત્રીની રાત્રિએ ચારેય પ્રહરની પૂજા કરજો. રાત્રે 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 ઈ રાત્રિએ જ્યારે શિવનું પૂજન અને અભિષેક થાય ને એનું પુણ્ય ફળ અક્ષય મળે છે. એ પુણ્ય ફળનો ક્યારેય ક્ષય થતો નથી. અને શિવરાત્રી રેજો, શક્ય હોય તો શિવરાત્રીના દિવસે જાગરણ કરજો. મહાદેવ એમ કહે છે કે જે વ્યક્તિ શિવરાત્રીનું વ્રત કરે, શિવરાત્રીના દિવસે મારી પૂજા કરે, મારો અભિષેક કરે, મારા દર્શન કરે કે દીપમાળા કરે, એ જીવાત્માને કાયમના માટે મારા ચરણનું સાનિધ્ય હું આપી દઈશ. માટે શિવરાત્રી કરજો. હે ધન્ય શિવરાત્રી, શિવરાત્રી કરીએ તો શિવલોક પામીએ. ધન્ય શિવરાત્રી કરીએ તો શિવલોક પામીએ. ધન્ય શિવરાત્રી, શિવરાત્રી કરીએ તો શિવલોક પામીએ. ધન્ય ધન્ય શિવરાત્રી, શિવરાત્રી કરીએ તો શિવલોક પામીએ. હે મારે
શિવરાત્રિનું વ્રત કરવું છે મારે, શિવરાત્રિનું વ્રત કરવું છે મારે, ધ્યાન ભોળાનું ધરવું છે મારે, ધ્યાન ભોળાનું ધરવું છે એ મારે શિવલોકમાં જઈ વસવું છે મારે, શિવલોકમાં જઈ વસવું છે, ધન્ય શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો શિવલોક પામીએ, ઓ ધન્ય શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો શિવલોક પામીએ. શિવરાત્રિનો મહિમા પણ શિવ મહાપુરાણે ગાયો છે. ત્યારે કથાને વિરામ તરફ આગળ લઈ જાઉં છું. આયોજકોની સૂચના અનુસાર 9 વાગ્યા સુધીમાં તમામ કાર્યને પૂર્ણ કરવાનું છે. યથાશક્તિ યથા ભક્તિ પ્રમાણે જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન વડે 7 દિવસ સુધી શિવ મહાપુરાણનું આ દિવ્ય અને ભવ્યતાથી ભરેલું આયોજન, અને જે કાંઈ 7 દિવસ સુધી આ શિવ કથા થઈ છે એ શિવ કથાનું તમામ પુણ્ય ફળ રામેશ્વર મહાદેવના શ્રી ચરણની અંદર સમર્પિત સ્વામિનારાયણ ભક્તિ મહિલા મંડળ, સ્વામિનારાયણ સત્સંગ સમાજ અકાળા અને સુરત દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન મેં પહેલા જ દિવસે બહેનોને બિરદાવ્યા હતા. નારી શક્તિ ધારે આ જગતમાં કરી શકે, અને એમના આ આયોજનમાં જેણે જેણે તન મન ધનથી સહકાર આપ્યો છે એ આખા અકાળા ગામનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. આવીને આવી રીતે મારા વાલા આ જગતની અંદર ધર્મના સ્તંભ બની અને ઉભા રહેજો. જેટલું થાય એટલું ભગવાનનું ભજન યજન કરજો, અને કથાના માધ્યમથી મેં અહીંયા જે જે કાંઈ તમને કીધું છે ને એમાં તમને જો કાંઈ સારું લાગ્યું હોય એને જીવનમાં ઉતારી મારા વાલા ગ્રહણ કરજો. કથાને આ કાનેથી સાંભળી આ કાને કાઢી નાખવાની નથી, સાચવીને રાખવાની છે. જીવનમાં તમે એને ઉતારજો અને યાદ રાખજો અકાળા ગામ માટે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અડધી રાત્રે પણ હોકારો અવાજ કરજો. હું ગમે ત્યાં હશ અકાળા ગામ માટે ખડે પગે ઊભો રહીશ, અને અકાળા ગામ અકાળામાં કે અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કથાનું આયોજન કરવું વિના સંકોચે મને કહેજો. તમારી જે કાંઈ વ્યવસ્થાઓ હશે એ વ્યવસ્થાઓમાં સહકાર આપી અને કથા કરશું, સત્સંગ કરશું. મારા માટે આયોજન કેવડું છે, કેટલું મોટું છે એ મહત્વ નથી. મારે તો આયોજન ગમે એવું નાનું હોય કે મોટું હોય, કથા તો એ જ કરવાની છે. અને નિરંતર આપણું ગામ લાભ લેતું રહે છે. હમણાં અધિક માસ ગયો, આ પુરુષોત્તમ મહિનાની અંદર અમે 12-13 દિવસ અકાળામાં
ભાગવત ઉપર સત્સંગ કર્યો અને આપ બધા દ્વારા જે માન સન્માન પ્રેમ લાગણી પ્રાપ્ત થયા છે, યાદ રાખજો કદાચ બીજું બધું ભૂલાઈ જાય પણ રામેશ્વરની કથામાં તમે બધાએ જે માન સન્માન આપ્યું છે એ આજીવન ક્યારેય હું ભૂલી નહીં શકું. એકાબીજા દરેક કાર્યની અંદર સાથ અને સહકાર આપી ખભે ખભો મિલાવી અને મારા વાલા ઉભા રહેજો. અંતમાં ખબર નહીં હવે ક્યારે પાછા ભેગા થશું. ભગવાન જ્યારે કૃપા કરશે અને ભગવાન જ્યારે બોલાવશે ત્યારે કોઈ પણ જગ્યાએ ભેગા થઈ અને વળી પાછા હરિના ગુણાનુવાદ ગાશું. પણ ઘણા લોકો લગભગ તો મોટા ભાગના ગામના લોકો આગળ મારો નંબર છે, પણ અહીંયાથી હું નીકળું ઘણી વાર મારો મોબાઈલ નંબર માગે છે, પણ ક્યારેક રસ્તામાં ઉભો રહીને કોઈને નંબર ના આપી શક્યો હોય તો અત્યારે જાહેરમાં મારો નંબર બોલું છું, જેને નોટ કરવો હોય કરી લેજો. અને તમારા મોબાઈલમાંથી મારા આ નંબર ઉપર વોટ્સએપમાં તમારું નામ આખું લખીને મોકલજો. કથાઓના જે કાંઈ સંદેશા મેસેજ હશે એ વોટ્સએપના માધ્યમથી તમને મળતા રહેશે. એ બાને એકાબીજાને યાદ કરતા રહેશું, યાદ કરતા રહેજો. તમારો વોટ્સએપ મોબાઈલ નંબર નોંધી લ્યો જેની પાસે નથી. 97 120 20 225 97 120 20 225 આ મારો વોટ્સએપ મોબાઈલ નંબર છે. અંતમાં ફરી વાર ક્યાંય પણ વાણીનો અવિવેક થયો હોય તો આપ સૌની સમક્ષ નતમસ્તકે ક્ષમા યાચના ચાહું છું. કારણ કે આપ સૌ જનતા એ જનાર્દનનું રૂપ છે. પ્રત્યેક જીવની અંદર ઈશ્વરનો વાસ છે. નાતે જનતા જનાર્દનને પ્રણામ કરી વંદન કરી અંતિમ સ્તુતિ ભગવાનની કરી સૌ સાથે મારી સાથે બોલજો. આ સ્તુતિનું પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ સદાશિવાયેતિ સમર્પયામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ
2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે અંતિમ દિવસનું અંતિમ સત્ર ભગવાન મહાદેવને સમર્પિત કરીએ ભાવથી બધા. ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય પાર્વતી પતિ 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 શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય હરિ બોલ. ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય પુકારીએ શિવજી કી જય જય પાર્વતી પતિ શંકરની જય જય પાર્વતી પતિ શંકરની જય જય પાર્વતી પતિ શિવજી કી જય જય પાર્વતી પતિ શંકરની જય જય ભોલે કી જય જય શિવજી કી 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 જય 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 હો હર મહાદેવ. ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય હરિ બોલ કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય પાર્વતી પતિ શિવજી કી જય જય પાર્વતી પતિ શિવજી કી જય જય પાર્વતી પતિ શંભુની જય જય પાર્વતી પતિ શંકરની જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય ભોલે કી જય જય શિવજી કી જય જય પાર્વતી પતિ શિવજી કી જય જય પાર્વતી પતિ શિવજી કી જય જય પાર્વતી પતિ શિવજી કી જય જય પાર્વતી હરિ બોલ. પતિ શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય જય ભોલે કી જય જય શિવજી કી જય
શ્રી રામેશ્વર મહાદેવની સહજાનંદ સ્વામી મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની જય ગોપીનાથજી મહારાજની જય રામચંદ્ર ભગવાનની અકાળિયા હનુમાનજી મહારાજની દ્વારિકાધીશની ગોવર્ધનનાથની સદગુરુદેવની સત્ય સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ધર્મ કી જય હો ધર્મ કી જય હો અધર્મ કા हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में भावना हो गौ हत्या बंद हो गौ हत्या बंद हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो ओम नमः पार्वती पतये हर हर મહાદેવ કથાને વિરામ સાથે ઉત્તર પૂજા અને મહાઆરતી અહીંયા જે અંતિમ આરતી જે છે એ સૌ સાથે મળી ઉત્તર પૂજા શાસ્ત્રીજી કરાવશે અને કથા ભગવાનને સમર્પિત કરી આરતી કરી અને પછી આપણે સૌ છૂટા પડશું અને પોથી યાત્રા માટે પોથીજી અહીંયાથી લઈ અને મારા ઉતારા સુધી બહેનોએ આવવાનું છે ત્યાં પોથીજીને આપણે રાખશું આગળનો જે કઈ કાર્યક્રમ છે એ કેયુરભાઈ શાસ્ત્રી ઉદ્ઘોષક સંભાળે આપણી કથામાં જેમણે રસોઈ એટલે કે પ્રસાદી રસોઈયા મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓથી એમને બિરદાવીએ સ્ટેજ ઉપર પધારો વ્યાસપીઠ અને પૂજ્ય દાદાના આશીર્વાદ ગ્રહણ કરશો પરેશભાઈ પંડ્યા અને વિકાસભાઈ ત્રિવેદી ત્યારબાદ ધનજીભાઈ રાખોલિયા મંચ ઉપર પધારી આગળના કાર્યક્રમને વેગ આપશે ધનજીભાઈ રાખોલિયા ઓલા બેન આવ્યા છે બેન નથી આવ્યા ને કઈ ગયા આપણને જે આખું આયોજન કરી આપ્યું છે સ્વાતિ બેન જો આવી ગયા તો ઉપર આવે અને દાદાએ આપણને કર્મકાંડ કરાવ્યું માયક સંચાલન કરાવ્યું તો અમારે દેવસનભાઈ કે આપણે થોડુંક એનું અમારી સેવા કર્યું છે દેવસનભાઈ આવે અને દાદાને થોડુંક ભેટ અર્પણ કરે मैडम आवे तो जल्दी आ ऊपर आवे क्या ओ मैडम आएगा तो जल्दी ऊपर आ जाना ये हिंदी समझता है इसलिए अच्छा બધું આયોજન એને કરેલું છે આપણો આ મંડપ હોટલો કરિયાણા બસો આઈના વતની છે એટલે એને તાળીઓ પાડવાની પણ આવે પછી પાડીએ એમ એ આવે પછી પાડીએ એટલે સાંભળે નહીં આપણે તો અત્યારે તો જે આવ્યા રવજીભાઈ આવો અમારો ઓલો છોકરો છે નાનો અકાળાનો રવજીભાઈ કે મારે અમારે કંઈક આવી જાય બીજું
જેણે મહેનત કરી છે એ મારા બે વીઆઈ ગયા છે, બહુ મહેનત કરી છે. ઓલો અમિત 4 થી 5 વાર કોને આને એ ફોટા પાડે ને એમાં કસ નહીં મારતા એટલે એને આવી ગયું બધું. તો અમિત 4 થી 5 વાર અહીંયા આવી ગયો અને ઘનશ્યામ 1-2 વાર આવી ગયો અમારે. એ બે અત્યારે વિયાઈ ગયા છે, તો એને જોરદાર તાળીથી વધાવીએ આપણે. અમિતભાઈના મમ્મી અહીં છે તો એને તાળીઓ પાડી દો એટલે એ પોગી જાય. એને બેન આવ્યા નથી ને જી, તો આપણે એનું દાદા સન્માન કરવું પડશે. તો તમે 2 મિનિટ ધૂન બૂન બોલો ને ત્યાં આવી જાય બેન. અને આ પોથયાત્રા છે ને આપણે સડાવો નથી કર્યો, કારણ કે લોકોને એમ થાય હું સડાવા કર્યા કે આપણી પાસે 5 સડાવા પડ્યા રહ્યા એમને, કારણ કે આ સડાવા બહુ સારા આવી ગયા ને એટલે ઓલા 5 સડાવા કેન્સલ કર્યા. આરતીનો મુખ્ય આરતી, પછી પોથયાત્રા. એટલે પોથયાત્રા જે ભક્તિ મહિલા મંડળના બહેનો છે એ લઈને અને બધાને હારે જવાનું ગીત ગાતા ગાતા. આપણે ઢોલીને નથી બોલાવ્યો, દાદાને ઉતારે પોથી એને અર્પણ કરવાની છે. શિવાય.
અત્યારની આરતીમાં જેમને જોડાવાનું છે એ લોકો મંચની નજીક આવી જાય. સ્વયંસેવકો આરતી પ્રગટ કરે. મહિલા મંડળના બહેનો માં આરતીમાં જોડાય. અને પેલા બેન પણ આવી ગયા છે, એમનું સ્વાગત દાદાના હાથે. हेलो, स्वाति बेन आ गई है, उसको ताली बजा के सम्मान करें. ये स्वाति बेन जो अपन को ऐसा लगता है कि स्वाति बेन ये कैसा अच्छा हुआ, तो स्वाति बेन के आभारी है. उसने सब अरेंज किया है, होटल और सब. तो स्वाति बेन 2 मिनट बोलेंगे हिंदी में. जय श्री कृष्ण. जी, आप लोग सब यहाँ रुका था और हमारा सहयोग से कोई कमी है तो आप थोड़ा एडजस्ट करके मुझे माफ़ कर दीजिए. और बार बार रामेश्वर दर्शन में आना और हमारा काम में भी हमको सपोर्ट करना और आशीर्वाद सबका चाहिए मुझे. थैंक यू. સ્વાતિબેને રિક્ષાથી માંડીને, બસથી માંડીને, અનાજ કરિયાણાથી માંડીને, રૂમોથી માંડીને આપણે આ બધું પંડાલ ભાડું, પછી કંઈ પોલીસની જરૂર પડે, આપણે એમાંનો કાંઈ અજાણ્યા હોય કાંઈ પણ એણે આપણને સપોર્ટ કર્યો છે. એટલે સ્વાતિબેન દાદા પાસે આવશે, સાલ ઓઢાડે એનું સન્માન કરશે. બાર સાલ ઇધર આ જાઓ. थैंक यू स्वाति बेन, आप भी आरती में भी रहना है. બહેનો આવી જાય આરતીમાં. आरती प्रकट कर दियो. हरे रामेश्वर महादेव भोलिया करूं तुम्हारी सेव जटाओं वसे मात गंगेव पतित ने पावन करती पार्वती ना पति तोड़ ले रमे गुण नो पति झापनित जपे जपे ने सती आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव
ધર મણી અલકાળા ધરન ધરન નીલકંઠ ધતુરા ભાગ ત્રાપ્તયા કંઠ નિશાચર ભૂતો પ્રેત ન ચંકર ભૂરી જટાળા હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 હે સ્થાન ભૂમિ શમશાન સ્થાન ભૂમિ શમશાન ગુરુતરે ધરે લખનું ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજંપાય કળયનુપમ દેવદેત્ર ને નાગ પાનવી કોઈ ન પામે તાળય વરદર તારા ગુણલાસા ભારતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા રામેશ્વર મહાદેવ હે ચૌદ ચૌદ હી લોક સેવ ચૌદ હી લોક પુકારત નામ मिटे सब शोक चरित बंद माय जगत के शोक जापे पिनाक पानी अलगारी उच्च रंग तरु विचार करी मन चंद रखिए नाथ ते लोके रंग बदित नित विमल वाणी हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव गौपुर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम विद्यारविन्दे भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम कुंडलीकाक्ष मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते પોતીજીને આરતી આપજો. દરેક ભક્તોને આરતી પહોંચે એવી વ્યવસ્થા. મહિલા મંડળના બહેનો પોતીજીની એક પ્રદક્ષિણા માટે મંચ ઉપર આવે. કોઈ પોતાનું સ્થાન ન છોડે. પોથીજી અને પૂજ્ય દાદા વ્યાસાસન સ્થિત હોય. પોથી યાત્રાનો પ્રારંભ થાય પછી જ આપણે આ સભા મંડપમાંથી ઊભા થશું. બહેનો મંચ ઉપર આવી જાય પ્રદક્ષિણા હેતુ. હલો, અત્યારે જે ટ્રેનમાં જવાના છે ને એ લોકો જમીન 1 વાગે નીકળવાનું છે અહીંથી અને 4-5 વાગે કદાચ તમે 4-4:30 પૂગો ઓલા પણ મીનાક્ષી મંદિર ત્યાં 2-3 કલાક તમારે લાગશે. એટલે 9 થી 10 વાગે મોટા મોટું આપણે પ્લેટફોર્મ પર બધાને આવી જવાનું. એ રીતે આખું તમારી બસ પ્રમાણે ગોઠવેલું છે. એટલે 1 વાગે બધા તૈયાર રહે
અને જે આ લોકો કહે એ પ્રમાણે બસમાં બેસી જાય ને એ જ બસમાં સામાન રહેવા દેવાનો છે એમને અને દર્શન કરી આવવાના, પછી એ જ બસમાં બેસીને તમને રેલવે સ્ટેશન મૂકી જાય. તો હવે આ જે કાર્યકર્તાઓ છે એને જોવાનું કે ભાઈ બસમાં એક જણાને રાખવો હોય તો રહેવા દે, રાખે બધું સામાનનું ધ્યાન રાખે, બાકી બીજા દર્શન કરવા જાય. એ રીતે ગોઠવવી જોઈએ, બરાબર? એટલે આપણે ટેન્શન નહીં. અને મારી હારે આવવાના છે જલ્દી હાલો, અહીં પલોઠ વાળીને બેઠા છો, જલ્દી ટાઈમ થઈ ગયો છે, 9:30 ગાડી ઉપડી જાય. હાલો. ગૌરીબેન અને આબુબેન એમને મંજુલાબેન રાખોલિયા સન્માન કરશે. ભાનુબેન સ્ટેજ ઉપર આવી જાય. હલો. એ જે નીકળે ને ઘરેથી સાવી ટેબલ ઉપર મૂકતા જાય, નકર ઓલા સ્વાતિબેનનું બિલ ચાલુ રહે આપણું. એટલે જે નીકળે સીધા સ્વાવી જમા કરે, ખાલી રૂમ થઈ ગયો હોય ને એની. અને ખાલી રૂમમાં લાઇટો બાઇટો બંધ કરીને કાંઈક ખરખી રીતે જાજો, એટલે શું છે ઓલાને સારું લાગે. અને સાવી કોઈ ભૂલતા નહીં, હારે નહીં લઈ જતા, નકર ભાડું ચાલુ રહે પાછું. પૂજ્ય દાદા આ મંગલ કથાનું શ્રવણ કરાવી અને પોથયાત્રા તરફ આપણે બધા ઊભા થઈએ અને એકવાર કરબદ્ધ તાલીઓથી આવું સુંદર આયોજન ખૂબ આનંદ કરાયો. રામેશ્વરની ધરતી ઉપર ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો ને આવો આનંદ
આપણને વારંવાર પ્રાપ્ત થાય. બોલ રામેશ્વર મહાદેવ કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પોથી લેવા માટે જેમને પોથી લેવાની છે એ આવી જાય. મંજુલાબેન ને એ લોકો, મંજુલાબેન મહિલા મંડળના બહેનો પોથી લેવા માટે ઝડપથી આવી જાઓ. દાદા અહીંયા વાટે ઊભા છે. પોથી લેવા માટે ઝડપથી આવી જાઓ. મંજુલાબેન, રાખોલિયા, તમામ બહેનો મહિલા મંડળ દાદાના ઉતારા સુધી, દીપેશ દાદાના ઉતારા સુધી આપણે જવાનું છે પોથી યાત્રામાં. સૌ કોઈ ભાવ સાથે જોડાશું. આવી જાઓ ઝડપથી. બોલ રામેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. બોલો બોલો. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. 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 બોલો બોલો. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હરિ ઓમ